આગળ વાત કરીએ પાટણ નગરપાલિકાની ચૂંટણીને લઈને માહોલ ગરમાયો છે। અપક્ષ ઉમેદવારને સભા અને રેલીની મંજૂરી ન આપતા આક્ષેપ કરાયા। અપક્ષ ઉમેદવારે તંત્ર સામે આક્ષેપ કર્યા। સુશીલ લિંબાચિયાએ તંત્ર સામે આક્ષેપ લગાવ્યા। જિલ્લા બાર એસોસિએશનના સભ્યો પણ અપક્ષ ઉમેદવારના સમર્થનમાં। પાટણનો મામલો જ્યાં અપક્ષ ઉમેદવારને મંજૂરી ન અપાઈ, સભા અને રેલીની મંજૂરી ન અપાતા તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો। બાર એસોસિએશનના સભ્યોનું પણ સમર્થન સાથે જણાવ્યું મંજૂરી નહીં મળે તો ધરણા ઉપર બેસવાની વકીલોએ ચીમકી ઉચ્ચારી હતી। કરી હતી, રેલીનું આયોજન કર્યું। આગલા દિવસે મેં પરવાનગી પણ માંગી લીધેલી, પણ એમાં પણ એમને એવું કર્યું છેલ્લા ટાઈમ સુધી આપી નહીં અને છેલ્લે એવો અભિપ્રાય લખીને આપી દીધો કે ભાઈ આમાં આવું છે ને તેવું છે। જે ભૂલો એકદમ ગેરવ્યાજબી એવું કંઈ હતું જ નહીં। એમને ખોટી ભૂલોના અનુસંધાને મને પરમિશન મારી રદ કરી, મારી રેલી રદ કરાઈ। ફરીથી હું આ અગાઉ અઠવાડિયા પહેલા જ બધી પરમિશન લેવા પહોંચી ગયો કે ચલો કંઈ નાની મોટી ભૂલ હોય તો આપણે સુધારી શકીએ, પણ પક્ષપાત અને મારી સાથે કિન્નાખોરી રાખીને પ્રશાસન મારી જે પણ પ્રકારની જે પણ મેં અરજીઓ કરેલી હોય એની પરમિશનો પેન્ડિંગ રાખવામાં આવે છે। કાલે મેં 2-3 દિવસ પહેલા મેં સભાની પણ એક આપેલી હતી પરમિશન માટેની અરજી, તો મારી ખાલી માત્ર એક જ મંજૂર કરવામાં આવી અને બીજી સભાની અરજી પેન્ડિંગ રાખવામાં આવી। હવે એ એટલા માટે પેન્ડિંગ રાખવામાં આવી કે આજે સભા હતી, હવે નેગેટિવ રિપોર્ટ કરીને મને આપી દે। આ રીતે મને ખૂબ જ હેરાન કરવામાં આવતો હતો, પણ પ્રશાસન એ ભૂલી ગયું હતું। સાથે સાથે હું વકીલ હતો, મારો એક બીજો પણ કારણ કે એમને 2 વખત પરવાનગી માગી પણ આજ દિન સુધી એમને પરવાનગી આપવામાં આવતી નથી। સુશીલભાઈ જે એરિયામાં રહે છે ત્યાં પરવાનગી આપવામાં આવે તો કોઈ કાયદો વ્યવસ્થાનો ભંગ થાય અથવા કોઈ ટ્રાફિકનો પ્રશ્ન થાય એવી પણ કોઈ શક્યતા રહેલી નથી। એટલે જો પ્રશાસન દ્વારા અને એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી ભોઈ દ્વારા વારંવાર આ રીતે જો પરવાનગી એમને નકારવામાં આવશે તો ના છૂટકે અમારા વકીલો ભેગા થઈ અને કલેક્ટર શ્રી કચેરી સમક્ષ ધરણા પર ઉતારવાનો પ્રોગ્રામ કરવામાં